બગીચા વિભાગે મિયાવાકી પદ્ધતિમાં પ્લાન્ટેશન અને 1 વર્ષના મેન્ટેનન્સનો ટેન્ડર જાહેર કર્યા છે। એટલે લેબર અને સપ્લાયના બંને સાથે જાહેર કર્યા છે એક જ ટેન્ડરમાં, જેના કારણે કોર્પોરેશનને 12% જીએસટી ચૂકવવો પડે। 36 કરોડનું ટેન્ડર છે, એટલે સમજી લો કે 12% લેખે તેના ચૂકવવા પડશે। એટલે 12 × 36 ને 12 × 6 = 72, એટલે લગભગ 3.5 કરોડ ઉપર 4 કરોડ જેવી રકમ કોર્પોરેશનને જીએસટી લેખે ચૂકવવી પડશે। આ વસ્તુ 2025માં આ પ્લેટફોર્મ પરથી જાહેર કર્યા બાદ તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણીએ ટેન્ડર રોકાવી દીધું હતું, ફરીથી બંનેને અલગ કર્યા હતા, સેપરેટ કર્યા હતા અને તે રીતે મંજૂરી આપી હતી અને તે રીતે ઠરાવ કર્યો હતો, જેના કારણે કોર્પોરેશનની તિજોરીને 4.5 કરોડનો ફાયદો થયો હતો। પરંતુ તેમ છતાં મેં આગળ કહ્યું કે ઠોકર ખાધા પછી પણ બગીચા વિભાગના અધિકારીઓ સુધરતા નથી, ચાહે તે જૂના જયેશભાઈ હોય કે નવા હોય, કોઈ સુધરવાનું નામ લેતા નથી, જેના કારણે કોર્પોરેશનની તિજોરીને આ વખતે પણ ફરીથી ₹4.5 કરોડ ઉપરનું નુકસાન થશે। જીએસટી ભરપાઈ કરવાનો રહેશે। હવે જોવાનું એ રહેશે કે નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આ બાબતે શું એક્શન લે, કારણ કે આ એક્શન લેવાની જવાબદારી તો નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જ છે। મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તો બધા પાવર 5 મિલિયન બધા પાવર લખીને આપી દીધા છે કમિશનરને કે સાહેબ તમે કરો, ભલે જે કરવું એ કરો, અમે માત્ર વૃક્ષારોપણ કરવા જઈશું ને ફોટા પડાવીશું, અમે નહીં ટેન્ડર ચેક કરીએ, નહીં ટેન્ડરની શરતો ચેક કરીએ, અમે નહીં ફાઇલો ચેક કરીએ અને નહીં કોઈ હિસાબ માંગીએ, સાહેબ તમે કરશો એ સર્વસ્વ છે। આમ કરીને શાસક પક્ષ અને સ્ટેન્ડિંગ કમિટી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કમિશનરને બધા ચાર્જ સોંપી દીધા છે, એટલે હિસાબ તો માગી શકવાના નથી। તેમ છતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને, વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પોતાના હોદ્દાની રૂએ પોતાને મળતી સત્તાને ધ્યાનમાં લઈ આ ટેન્ડર પર તાત્કાલિક બ્રેક મારવી જોઈએ અને 2025ની જેમ તેને બાયફર્કેટ કરવું જોઈએ, જેના કારણે થઈને કોર્પોરેશનની તિજોરીને ₹3.5 થી 4 કરોડનું જે નુકસાન થવા જઈ રહ્યું છે તે રોકાઈ શકે। કોર્પોરેટ પ્રજાના પરસેવાની કમાણી આ લોકો જે ખોટી રીતે વેડફી રહ્યા છે તે વેડફાય નહીં, તે જોવું।